નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો માટે એક દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ વિકાસને વેગ આપવા અને પંચાયતી રાજના માળખાને વધુ મજબૂત કરવાના હેતુથી આ તાલીમ સત્ર યોજાયું હતું. વડોદરા જિલ્લા પંચાયત ખાતે સહપ્રભારી મંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તથા વડોદરા શહેર જિલ્લા ભાજપના અધ્યક્ષ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ માળખા એટલે કે ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતની કામગીરીથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ માહિતગાર થાય તે અંગે ખાસ ભાર મુકાયો હતો. આ તાલીમ સત્ર દરમિયાન સરકારી યોજનાઓની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. ખાસ કરીને ગ્રામીણ વિકાસમાં મહત્વનું યોગદાન આપતી વતન પ્રેમ યોજના અને સ્વભંડોળ જેવી વિવિધ જનહિતકારી યોજનાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી સદસ્યોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. 8 ઓગસ્ટ 2026 ના રોજ આપણે જિલ્લા પંચાયત વડોદરા ખાતે આપણા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો માટે આપણે તાલીમની યોજના રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત રાખેલી હતી. આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ આ છે કે બધા જ મેમ્બરોને આપણા સરકારી યોજનાઓ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ત્રિસ્તરીય એક આપણી માળખું છે એમનું એક ઇન્ટ્રોડક્શન થઈ જાય એના માટે આપણે સાથે જ વિવિધ યોજનાઓ જો ચાલી રહ્યા છે, સાથે જ સ્વનાનો પંચ અને વતન પ્રેમ યોજના જેવું કે એવી યોજના જો ગ્રામ વિકાસમાં વધારે કોન્ટ્રીબ્યુશન અથવા એમનું વધારે કોન્ટ્રીબ્યુશન થાય એના માટે આપણે યોજાયેલા છે. આ કાર્યક્રમ માનનીય સહપ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબશ્રીના અધ્યક્ષતામાં યોજાયેલો હતો. આ કાર્યક્રમ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલે એવું છે. ધન્યવાદ. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ચૂંટાયેલા પંચાયતના અને જિલ્લા પંચાયતના જનપ્રતિનિધિઓનો આજનો તાલીમ શિબિરમાં ઉદ્દેશ એક જ છે, માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સપનાનું ભારત, વિકસિત ભારત 2047 બનાવવા માટે ગામડાનો ઉદય અને ગ્રામ ઉત્થાનથી રાષ્ટ્ર ઉત્થાનની વાત જ્યારે પ્રધાનમંત્રી કરતા હોય ત્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પંચાયતના પ્રતિનિધિઓ પંચાયતી રાજના કાયદાઓથી વાકેફ બને, સરકારની યોજનાઓથી વાકેફ થાય અને સરકારની અનેકવિધ યોજનાઓ જન જન સુધી પહોંચે અને ગામડામાં પણ વિકસિત ભારતનો નારો મજબૂત બનાવવા માટે, વિકસિત ભારતના સપના સાકાર કરવા માટે ગામડું મજબૂત બને એની ચિંતા કરવા માટે આજે વડોદરા જિલ્લા પંચાયતના જનપ્રતિનિધિઓ અને તાલુકા પંચાયતના જનપ્રતિનિધિઓની તાલીમ શિબિરનું આયોજન થયું છે. તો આ તાલીમ શિબિરમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. સર્વે તાલીમ રહી અને ગુજરાતનો વિકાસની સાથે સાથે ભારતનો વિકાસ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના સપનાનું ગુજરાત, સપનાનું ભારત બને એ જ અભ્યર્થના સાથે ભારત માતા કે વંદે માતરમ, જય જય ગરવી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.